બનાવવા માટે ઓકે. આજે પંચમી બનાવવાનો. એટલે ઇન્ગ્રેડિયન્ટમાં શું છે? ઇન્ગ્રેડિયન્ટમાં લાડુનો લોટ અથવા તો ઘઉંનો કકરો લોટ, ઘઉંનો કકરો લોટ અથવા લાડુનો લોટ, બરાબર છે. ગોળ, પાણી, થોડું ઘી, ગોળ, પાણી, થોડું ઘી, બસ. અને ઉપરથી ખાંડ જોઈએ, દળેલી જોઈશે આમાં. દળેલી ખાંડ જોઈશે. હા, બહુ ઓછો બનાવશો. એક જ વડકી લોટ લેવું છું, એક નહીં તો દોઢ, બરાબર. 1.5 વડકી લોટ લીધો. કેવા પૂરતું ઘી નાખવાનું, મોણ જેટલું ઘી નાખવાનું, થોડુંક જ. હા, હવે આ બાજુ જેટલું આ વાડકી લીધી ને, 3 ગણું પાણી, 1.5 વાડકી લીધું, એનાથી 3 થી 4 વાડકી જેવું નાનું પાણી લેવાનું. 3 થી 4 ગણું પાણી એક બોલમાં કાઢવાનું. 4 વાડકી. હા, બરાબર છે. આ બાજુ એક બાજુ તપેલીમાં પાકવાનું, એ જ પાણી ને આપણે લીધું. આ બાજુ મોવાનું લોટને, બરાબર. મો એટલે શું? મિક્સ જ કરવાનું. મોવાનું એટલે લોટને ઘી નાખવાનું, સહેજ મોઈ નાખવામાં પાણી મૂકવાનું. કેટલું? પાણી કુકર મૂકવાનું, આપણે પાણી રેડીને એને બી ચાલુ કરી દેવાનું. મૂકવાનો. શું મૂકવાનું? પાટલો. ચા પેલો એ. હા, ઓકે. લોટને મોઈ લીધો, બાજુ પર મૂક્યો. હવે પાણી જ્યારે ગરમ થયું, તપેલીમાં પાણી ગરમ થાય એટલે એક અડધી ચમચી જેટલું ઘી અને આશરે ગોળ, બરાબર. આશરે જ નાખવાનો, જેટલો નાખવો, ઓછો વધારે તમારે જે ઈચ્છા હોય જે કરવું એ પ્રમાણે. કારણ કે ઉપર ખાંડ આવવાની એટલા માટે ગોળને પાણીમાં ઓગાળવાનો. ગોળ કાઢીને પાછો થોડો ઓછો કર્યો, કારણ કે ક્વોન્ટિટી ઓછી હતી ને, એટલે આ વધારે પડ્યો ગોળ. એટલે ખાલી 2 નાના ટુકડા નાખ્યા. પેલો કાઢી લીધો, પેલો બહુ હતો, પેલો વધારે હતો. થોડાક 4 ટુકડા જેવો ગોળ નાખ્યો, 2 મોટા 2 નાના. અને ઓગાળી દેવાનો. ઓગાળવાનો. કુકરમાં ગેસ પર પાણી ગરમ થાય છે, બાજુના ગેસ પર. વેલણ લઈને શું કરવાનું? ટુકડા કરીને નાખે તો વધારે વહેલો ઓગળે ગોળ, અને ઓગળી જાય. સહેજ ગેસ પાસ કરી દીધો ઓગળવા માટે, એટલે વહેલો ઓગળે, પણ હલાયા કરવું પડે. સહેજ પાણી ઓછું પડ્યું એટલે સહેજ નાખે છે થોડું. ગેસ બંધ કરીને મોયેલો લોટ નાખીને ફટાફટ વેલણથી હલાવવાનું. નાખી દો, વધારે લિક્વિડ લાગે તો થોડો એક્સ્ટ્રા લોટ નાખ્યો. થઈ ગયું, બરાબર છે. લોટમાં બાઇન્ડિંગ થવું જવું. અને પછીથી આને કુકરમાં મૂકી દેવાનું, ઢાંકણું બંધ કરવાનું. અને ઉપર ઢાંકી દેવાનું. કુકરની સીટી કાઢી અને મૂકવાનું 10 મિનિટ માટે. સીટી નહીં રાખવાની. સીટી નહીં મૂકવાની. અને ફીટ બંધ કરો કે ઢીલો? બંધ કરી, ઢાંકણું બંધ કરી, રેગ્યુલર સીટી કાઢી નાખવાની. અને મોટા ગેસ પર ને? 10 મિનિટ મીડિયમ ગેસ પર. 10 મિનિટ થવા દો. શીરો કંસાર તૈયાર થઈ જશે. કાઢશો એટલે ઘી નાખી અને જમવા બેસો ત્યારે ઘી અને અંદર દળેલી ખાંડ નાખીને ખાવાનું. 10 મિનિટ થઈ એટલે હવે ગેસ બંધ કરી, ગેસ ચાલુ પણ ધીમો રાખ્યો, કુકર ખોલ્યો અને બહાર કાઢી નાખવાનો. અને વેલણથી હલાવી દેવાનું ફટાફટ. થઈ ગયું, છૂટો પડી ગયો. હા, થઈ ગયો. હવે આમાં ઘી અને ખાતી વખતે ખાંડ નાખવાનું, થોડુંક ઘી નાખવાનું, પછી ખાતી વખતે ખાંડ નાખવાનું. કેવા પૂરતું જ ઘી, જરાક જ. જમવા બેસો ત્યારે દળેલી ખાંડ જોડે ખાવાનું. જમવા બેસો ત્યારે જ. હવે હલાવી દીધું. હવે પાછું વેલણથી જ હલાવવાનું. પણ આને વેલણથી જ, ચમચો નહીં. છૂટો પડી ગયો અંદર, બરાબર. બસ હવે ગેસ બંધ કરી કુકરમાં 10 મિનિટ મૂકી રાખો. ફરી ગેસ બંધ કરી કુકરમાં 10 મિનિટ મૂકવાનું, નાખી દેવાનું. જમવા બસ ખાંડ નાખીને ખાવાનું. એટલે 10 મિનિટ પછી હવે થઈ ગયો તૈયાર. 10 મિનિટ પછી પણ ખોલાય, અને ખાવા બેસતી વખતે ખોલે ગમે ત્યારે તો પણ ચાલશે.
બની ગયા પછી સિઝાવા માટે મૂક્યો, ગમે ત્યારે કઢાય 10 મિનિટ પછી.